ગુજરાતી બાળ વાર્તાઓ. દુષ્ટ શિયાળ. ઘણા સમય પહેલાની વાત છે. ગાઢ જંગલ પાસે શીતલપુર નામનું ગામ હતું. તે ગામમાં એક ખેડૂતના ઘરે મંગુ નામની ગાય રહેતી હતી. તેનો કલર બધી ગાય કરતાં ઘણો અલગ હતો. એક દિવસ ખેડૂત કામ માટે ખેતરમાં ગયો હતો. પછી મંગુ લીલા ઘાસના લોભમાં જંગલની અંદર ગઈ. જંગલમાં લીલું ઘાસ જોઈને તે ખુશ થઈ જાય છે અને ખુશીથી ઘાસ ચરવા લાગે છે. પણ તેને ખબર નહોતી કે જંગલમાં સિંહ જેવું ભયંકર પ્રાણી છે, જે તેને ગમે ત્યારે પોતાનો શિકાર બનાવી શકે છે. આ બધાથી અજાણ મંગુ ખુશીથી ઘાસ ચરવા લાગે છે. બીજી તરફ જંગલનો રાજા સિંહ શિકાર માટે ગુફામાંથી બહાર નીકળે છે. ગુફાની બહાર એક શિયાળ ઊભો હતો. સિંહણ તેને પૂછે છે, હે શિયાળ, મને એક વાત કે, આજે મારે જંગલની કઈ બાજુ શિકાર કરવા જવું જોઈએ? મહારાજ, મને લાગે છે કે ગાઢ જંગલમાં જવાને બદલે તમારે ગામ પાસેના જંગલમાં જવું જોઈએ, કારણ કે મહારાજ, જંગલના પ્રાણીઓ જાણી ગયા છે કે તમે કઈ રીતે શિકાર કરો છો. એટલે તમે જ્યારે શિકાર માટે જશો, બધા પ્રાણીઓ છુપાઈ જશે. તેથી તમને શિકાર મળવો મુશ્કેલ છે. પરંતુ ગામના પશુઓ ગામની નજીકના જંગલમાં ઘાસ ચરવા આવે છે અને તેઓને તમારી વિશે ખબર પણ નથી. એટલે તેમને શિકાર બનાવવો તમારા માટે સરળ બનશે. હા શિયાળ, તારી વાત સાચી છે. મારે ગામ પાસેના જંગલમાં જ જવું જોઈએ. મહારાજ, હું તમને હંમેશા જ યોગ્ય સલાહ આપું છું. એટલે જ હું તમને કહું છું કે મને સલાહકાર તરીકે રાખી લો. ઠીક છે, હું રાખી લઈશ. પણ અત્યારે તો હું શિકાર પર જવાની ઉતાવળમાં છું. આટલું કહીને સિંહ ત્યાંથી જતો રહે છે. થોડે દૂર ગયા પછી તેને જંગલમાં મંગુ ગાય દેખાય છે અને તેને જોયા પછી તે અટકી જાય છે અને કહે છે, અરે, આ કયું પ્રાણી છે? તે કદમાં મારા કરતાં પણ મોટો છે. જો હું આનો શિકાર કરું તો મારી પાસે 2 દિવસ સુધી ભોજન નહીં ઘટે. અહીંયા લીલું અને મીઠું ઘાસ ખાધા પછી મંગુનું પેટ ભરાઈ ગયું હતું. પછી તે જોરથી ડકારે છે. આવો ભયંકર અવાજ સાંભળીને સિંહ તો ડરી જાય છે અને પોતાની ગુફા તરફ દોડવા લાગે છે. અરે બાપ રે, ભાગો! આ તો ગામમાંથી આવેલું કોઈ ભયંકર પ્રાણી લાગે છે. કંઈક એવું ન થાય કે એ જ મારો શિકાર કરી લે. મારે વધારે ઝડપથી ભાગવું પડશે. ત્યારે રસ્તામાં તેને શિયાળ મળી જાય છે. સિંહને ભાગતો જોઈને શિયાળે પૂછ્યું, અરે શેર મહારાજ, શું થયું? તમે તો એકદમ ગભરાયેલા લાગો છો. અરે વાત જ ના પૂછ યાર. જંગલમાં ગામમાંથી કોઈ ભયંકર પ્રાણી આવી ગયું છે. તેની ગર્જના મારા કરતાં પણ વધારે મોટી અને ભયંકર છે અને તેનો કલરીય કંઈક વિચિત્ર છે. હું તો ગમે તેમ કરીને મારો જીવ બચાવીને ભાગી આવ્યો. તમે શું કહી રહ્યા છો મહારાજ? ભલું, તમારાથી મોટું કોણ હોઈ શકે? તમારા કરતાં મોટો શિકારી આ દુનિયામાં બીજું કોઈ છે? હું સાચું કહું છું શિયાળ. મેં કોઈક રીતે મારો જીવ બચાવ્યો અને તું પણ એ દિશામાં ના જતો, નહીં તો તું પણ તેનો શિકાર બની જશ. ઠીક છે મહારાજ, હું નહીં જાઉં, પણ ચૂપચાપ એ તો જોઈ લઉં કે છેવટે તે કયું પ્રાણી છે, જેથી તમે ફરીથી જોખમમાં ન પડો અને ફરીથી તમારા ઉપર કોઈ ખતરો ના આવે. જા, પરંતુ સાવચેત રહેજે. તે ભયંકર પ્રાણી છે. પછી શિયાળ ત્યાંથી જતો રહે છે. થોડે દૂર ગયા પછી તેને મંગુ ગાય દેખાય છે. તેને જોઈને શિયાળ અટકી જાય છે અને મનમાં કહે છે, અરે, આ કયું પ્રાણી છે? તેને 2 શિંગડા પણ છે અને આ પ્રાણીનો કલર કંઈક અલગ છે. એક કામ કરું, હું થોડો નજીક જઈને જોઉં. પછી શિયાળ મંગુની સામે જઈને ઊભો રહી જાય છે. પછી તે ડરેલા અવાજથી કહે છે, અરે ભાઈ, ગુસ્સો ન કર. હું તમારી સાથે મિત્રતા કરવા આવ્યો છું. તમે કોણ છો? મારું નામ મંગુ છે.
અને હું ગાય છું. લીલુંછમ ઘાસ જોઈને હું ગામમાંથી આ સાઈડ ઘાસ ખાવા આવ્યો છું. લીલું લીલું ઘાસ મતલબ તમે શું ખાઓ છો? હું ફક્ત લીલું ઘાસ અને લીલા પાંદડા જ ખાઉં છું. આવું સુંદર ઘાસ ગામમાં મળતું જ નથી. અચ્છા, મતલબ આ તો શાકાહારી છે. તો પછી મહારાજ સિંહનો શિકાર કરવા પર આ ગાયની નજર ના હોઈ શકે. આને સિંહ મહારાજ પાસે લઈ જવામાં મારું કોઈ નુકસાન નથી. ઉલટાનું મહારાજ સિંહ મને શાબાશી આપશે. મંગુ ગાય, હું તમને મારા મહારાજ સિંહ જોડે મળવા માંગુ છું. જો તમે સાથે આવો તો. પછી મંગુ શિયાળની સાથે મહારાજ સિંહને મળવા જાય છે. પછી સિંહ પાસે જઈને શિયાળ, મંગુ ગાય અને મહારાજ સિંહને એક બીજા સાથે મળાવે છે અને એક બીજાનું ઇન્ટ્રોડક્શન કરાવે છે. મહારાજ સિંહ મંગુ ગાયને મળીને ખૂબ જ ખુશ થાય છે અને એ દિવસથી સિંહ અને મંગુની દોસ્તી થઈ જાય છે. સિંહ સમજી ગયો કે મંગુથી તેને કોઈ ખતરો નથી, એટલે હવેથી સિંહ ગમે ત્યાં જાય મંગુને પોતાની સાથે લઈ જાય છે. થોડા દિવસો વીતી જાય છે. અરે દોસ્ત, તે સાંભળ્યું? મહારાજ સિંહ અને મંગુની દોસ્તી વિશે આખા જંગલમાં તેની ચર્ચા થઈ રહી છે. બધા જ તેમની દોસ્તીનું ઉદાહરણ આપી રહ્યા છે. હા દોસ્ત, મેં પણ સાંભળ્યું છે. મેં તો એ પણ સાંભળ્યું છે કે એ બંને એકબીજાનું પોતાના જીવ કરતાં પણ વધારે ખ્યાલ રાખે છે. એ બંને વાતો કરી રહ્યા હતા ત્યારે ગુફામાંથી મહારાજ સિંહ અને મંગુ બહાર નીકળે છે. એ બંનેને અચાનક સામે જોઈને શિયાળ ગભરાઈ જાય છે અને કહે છે, મહારાજની જય હો. મહારાજ, આજ તમે ક્યાં શિકાર માટે જશો એવું મને નહીં પૂછો આજે. એની કોઈ જરૂર નથી શિયાળ. મંગુ તારી કરતાં વધારે સારી સલાહ આપે છે, એટલે હું આજથી મારા મિત્ર મંગુને જ મારો ખાસ સલાહકાર નિયુક્ત કરું છું. પણ જો તારે પણ કંઈક સલાહ જોતી હોય તો તું પણ મંગુ પાસે સલાહ લઈ શકે છો, પણ અત્યારે નહીં. અત્યારે અમે બહાર જઈ રહ્યા છીએ. પછી એ બંને ત્યાંથી જતા રહે છે. સિંહની વાત સાંભળીને શિયાળને ખૂબ જ જલન થાય છે અને ત્યારે શિયાળનો મિત્ર આગમાં થોડું ઘી નાખી દે છે. સાંભળ્યું તે? ક્યાં તું મહારાજના સલાહકાર બનવા માટે મહેનત કરી રહ્યો હતો અને સલાહકાર એ બની ગયો જેને તું જ મહારાજ પાસે લાવ્યો હતો. તો સાંભળ મારી વાત તું. જો હું એ બંનેને મળાવી શકું છું તો એ બંનેને અલગ પણ કરી શકું છું. મારી સલાહકારની જગ્યા કોઈ નહીં લઈ શકે. પણ દોસ્ત, હવે બહુ મોડું થઈ ગયું છે. બંનેની દોસ્તી ખૂબ જ પાક્કી અને મજબૂત થઈ ચૂકી છે. એવામાં તું એમની દોસ્તી કઈ રીતે તોડીશ? મને તો આ અસંભવ લાગે છે, કારણ કે મહારાજ માંસ ખાવાવાળા અને મંગુ ઘાસ ખાવાવાળો. કંઈક તો રસ્તો જરૂર મળશે. મારો થોડું વિચારવું પડશે. મને થોડો સમય આપ. આવું કહીને શિયાળ આમથી તેમ ચાલતા ચાલતા વિચારવા લાગ્યો અને થોડી વાર પછી કહે છે, હા, મેં વિચારી લીધું. બંનેની દોસ્તી તોડવા માટેનો રસ્તો મેં ગોતી લીધો. હવે તો હું એ બંનેની દોસ્તી તોડીને જ શાંતિ લઈશ. એક દિવસ મહારાજ સિંહ ગુફામાં બેસીને ભોજન કરી રહ્યા હતા ત્યારે ત્યાં શિયાળ આવ્યો. શું વાત છે મહારાજ? એકલા ભોજન કરો છો? તમારો મિત્ર મંગુ ક્યાં છે? અરે શિયાળ, હું માંસ ખાઉં છું અને એ તો શાકાહારી છે, એટલે તેને આ બધું જોવું સારું નથી લાગતું. પણ મહારાજ, એક વાત કહો. એને તો તમે પણ નથી સારા લગતા. શું મતલબ? મારા મિત્ર વિશે તું શું કહેવા માંગે છો? મહારાજ, તમે મને સલાહકાર નિયુક્ત કરો કે ના કરો, પણ હું તો તમને સલાહ દઈશ જ. મેં તેને ગામની પાસે એક માણસ જોડે વાત કરતા જોયો છે અને કહેતો હતો કે હું સિંહને આજે ગામવાળી સાઈડ પર લઈ આવીશ, પછી તમે એને પકડી લેજો. અને મહારાજ, એ લોકો સર્કસવાળા હતા. શું? એવું કેમ થઈ શકે? શું તું જાણે છો કે તું મારા મિત્ર પર આરોપ લગાવી રહ્યો છે? હા મહારાજ, અને તમે તો જાણો જ છો સર્કસમાં આપણા જેવા પ્રાણીઓ જોડે શું થાય છે.
અચ્છા, તો તેનો ઈરાદો મને પકડવાનો છે. હું હમણાં જ જઈને તેની ખબર લઉં છું. અત્યારે નહીં મહારાજ, તમે ભોજન કરી લો અને હું તેને બોલાવીને લાવું છું. તમે ખાલી તેને પૂછજો કે કાલે શિકાર કરવા ક્યાં જાશું. જો તેને ગામવાળા જંગલ સાઈડ જવાનું કહ્યું તો તમે સમજી જજો કે મારી વાત સાચી છે. હા, જો એને ગામવાળા ભાગનું નામ લીધું તો હું ત્યારે જ તેની ડોકી પકડી લઈશ. પછી શિયાળ મંગુને બોલાવવા માટે તેની પાસે જાય છે અને કહે છે, અરે મંગુભાઈ, તું અહીંયા છે? મેં તને ક્યાં ક્યાં ગોત્યો. અરે શિયાળભાઈ, થોડોક શ્વાસ લ્યો. કેમ એટલું હાંફી રહ્યા છો? હું તો રોજ ઘાસ ખાવા માટે અહીંયા જ આવું છું. અરે ભાઈ, બસ એમ સમજી લે કે તારો શ્વાસ બચાવવા માટે જ મારો શ્વાસ ચડી ગયો છે. તું મોટી મુસીબતમાં ફસાવાનો છે મંગુભાઈ. શું વાત કરે છો તું? હું મુસીબતમાં ફસાવાનો છું? પણ કેમ? એ તો કે. અરે ભાઈ, થોડા દિવસ પછી મારા જ સિંહનો જન્મદિવસ છે. તેમણે જંગલના બધા પ્રાણી માટે દાવત રાખી છે અને તેમાં તમારા માંસનું ભોજન થશે. શું ઊંઘું ચીતું બકી રહ્યો છે તું? મહારાજ સિંહ મારા મિત્ર છે, એ મને શું કામ ખાશે? હા મંગુભાઈ, હું હમણાં જ એ વાત સાંભળીને તારા પાસે આવ્યો છું. એ કહી રહ્યા હતા કે હું મંગુને લીલા જંગલમાં એટલે જ જવા દઉં છું કે એ ખાઈને તાજી માજી થઈ જાય, એટલે વધારે માંસ મળશે. પછી જ તો દાવતમાં મજા આવશે. આ વાત મહારાજ સિંહના મોઢેથી સાંભળીને હું તો ડરી ગયો, કારણ કે મેં જ તો તમારા બંનેની દોસ્તી કરાવી હતી ને. એનું પાપ તો મને જ લાગશે. એટલે જ હું આ વાત તમને કહેવા આવ્યો છું. શું સિંહની એટલી હિંમત કે મને મારીને ખાશે? તેને કદાચ ખબર નથી કે હું એક જ ટક્કર મારીને તેને હવામાં ફેંકી શકું છું. હું હમણાં જ જઈને તેની ખબર લઉં છું. આજ તો એ જીવશે અને કાં તો હું. અત્યારે નહીં મંગુભાઈ, અત્યારે નહીં. અગર તું મને તારો દોસ્ત સમજે છો તો મારી એક વાત માન. તું કાલ એમની પાસે જાજે અને તેને શિકાર માટે ગામવાળા જંગલના ભાગમાં લઈ જાજે. ત્યાં જઈને તું મોકો જોઈને તેને ટક્કર મારીને ભાગી જાજે. હા, તે સાચું કીધું શિયાળભાઈ. હું એવું જ કરીશ. બીજે દિવસે સવારે મંગુ સિંહની ગુફા પાસે આવી જાય છે અને સિંહ ગુફાની બહાર જ ઊભો હતો અને તેની સાથે શિયાળ પણ. મંગુને ગુસ્સામાં જોઈને શિયાળ સિંહના કાનમાં ધીમે ધીમે કહે છે, જો મહારાજ, મેનકાનો મૂડ અત્યારે એવું લાગે છે કે તમારા પર બહુ જ ગુસ્સે છે. તમે યાદ કરો કે એ પેલા તમારા જોડે કેવી રીતે રહેતો હતો અને આજે એનાથી બિલકુલ અલગ છે. આજે એનાથી બિલકુલ અલગ લાગી રહ્યો છે. આજે તમે શિકાર થવાના છો. તમે સાવધાનીથી રહેજો મહારાજ. હા, હમણાં ખબર પડી જશે કે કોણ શિકાર થવાનું છે. અરે મંગુભાઈ, બોલો, આજે જંગલના કયા ભાગમાં શિકાર કરવા જવું જોઈએ? મહારાજ, આજે ગામની નજીકના જંગલમાં તમારે શિકાર માટે જવું જોઈએ. જોયું મહારાજ, મેં તમને કીધું હતું ને કે આની નિયત ખોટી છે. એ એકદમ બદલી ગયો છે. આજ તો તમે કયા મહારાજ? અરે શિયાળ, હું નહીં, આજે આ જશે. મારા જોડે વિશ્વાસઘાત કરવાનું પરિણામ તેને ભોગવવું પડશે. ત્યારે સિંહ મંગુ ગાય પર તૂટી પડે છે અને મંગુને મારી નાખે છે. ત્યારે ત્યાં ઊભેલો શિયાળનો મિત્ર સિંહને કહે છે, મહારાજ, તમને બંનેને ઝઘડતા જોઈને હું તો બહુ ડરી ગયો હતો કે એ દુષ્ટ ગાય તમને કંઈ કરી ના નાખે. પહેલેથી જ તમને એનાથી ખતરો હતો. પણ હવે કોઈ ખતરો નથી. મહારાજે તેની સજા તેને આપી દીધી છે. હવે આ કોઈ સાથે વિશ્વાસઘાત નહીં કરી શકે. અરે દોસ્ત, તું તો બહુ સમજદાર છો. તારા લીધે જ તો મહારાજનો જીવ આજે બચી ગયો. તને તો એનું ઇનામ મળવું જોઈએ. હા, આજથી તને હું મારો સલાહકાર નિયુક્ત કરું છું. જા શિયાળ, તારા દોસ્તો સાથે મોજ કર. આટલું કહીને સિંહ ગુફામાં જતો રહ્યો. ત્યારે શિયાળે પોતાના મિત્રને કહ્યું, જોયું મિત્ર, મેં કીધું તું ને, હું સિંહનો સલાહકાર બનીને જ રહીશ. હા મિત્ર,
આ ઘટના પરથી મને એક શીખ મળી કે બે મિત્રએ એકબીજા પર ભરોસો કરવો જોઈએ, બીજાની વાતો પર નહીં. તો જોયું બાળ મિત્રો, જો આપણે આપણા મિત્રો કરતાં બીજા પર ભરોસો કરીએ તો બંનેની દોસ્તી દુશ્મનીમાં ફેરવાઈ જાય. એટલે હંમેશા આપણા મિત્રો પર વિશ્વાસ રાખવો જોઈએ. તો બાળ મિત્રો, આ સિંહ, શિયાળ અને ગાયની આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાળ મિત્રો, લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.